હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ઠંડાઈ બનાવવા માટે મેં અહીં બરફના ટુકડા લીધેલ છે, એક લીંબુ લીધેલ છે અને 2 જલજીરા લીધેલ છે. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. તો ત્યાર પછી હવે આપણે જે જલજીરા રાખી છે તે બંને પેકેટ જલજીરાના ઉમેરી દઈશું. તો અહીં આપણે 1 ગ્લાસ પાણીમાં 2 પેકેટ જલજીરા ઉમેરી દઈશું. તો બંને પેકેટ જલજીરા ઉમેરી દીધા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં જે લીંબુ રાખ્યું છે તે લીંબુનો રસ ઉમેરી દઈશું. તો અહીં આપણે 2 પેકેટ જલજીરા છે તો તેના હિસાબે 1 લીંબુ લઈશું. ત્યારબાદ હવે આપણે જે બરફના ટુકડા રાખ્યા છે તે ઉમેરી દઈશું. અહીં આપણું પાણી ઠંડુ છે તો આપણે તે પ્રમાણે તેમાં બરફ ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ શરબત શુગર ફ્રી છે અને નાના મોટા બાળકો બધા જને મજા આવે તેવું આ શરબત બનીને રેડી થશે. તો ગરમીમાં આ શરબત પીવાની ખૂબ જ મજા આવી જાય છે, કેમ કે આ શરબતમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યો નથી. વગર ખાંડે આપણે ટેસ્ટી એવું શરબત બનાવીને રેડી કર્યું છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી ટ્રાય કરો અને હોળી રમવા માટે જાઓ તે પહેલાં જરૂરથી આ શરબત બનાવીને પીજો, કારણ કે એનર્જી મળી રહે. તો આ રેસીપી ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.